એક યોજના છે જેનું નામ છે, આજે જે યોજના આપણે કવર કરવા જઈ રહ્યા છે, પીએમ યશવી યોજના જે છે. પીએમ યશવી યોજના વિશે જે છે, પહેલા તો આ ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા પણ જે છે સાહેબ લોકોમાં જાગૃતતા, જનજાગૃતતા આ યોજનાઓ વિશે જે છે માહિતી પહોંચાડવા માટે જે છે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે એ પણ આવા ઇન્ફોગ્રાફિક્સ બનાવીને જે છે શેર કરતું હોય છે, જેથી વધુમાં વધુ લોકો સુધી જે છે આ યોજનાઓની જે છે જાણકારી પહોંચી શકે છે. અને એ જ ઉદ્દેશ્યને તમે જોશો તો આ જ યોજનાને જે છે આપણે બહુ ડિટેલમાં શાંતિથી કવર કરવાનું છે. કયા કયા પ્રશ્નો પરીક્ષા માટે બની શકે છે, કેવી રીતે આ યોજના ઉપર જે છે અધ્યયન કરવાનું છે, યોજનાને તૈયાર કેવી રીતે કરવાની છે એ સમજો મારી સાથે. તો આવો ઇધર જરા. પીએમ યશવી યોજના હેઠળ લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? મેં કીધું હતું ને કે જેમ પેલા અર્જુનની આંખ જે છે એ માત્ર ને માત્ર અર્જુનની જે છે આમ કે ને ગોલ એ માત્ર ચીડિયાની પેલી જે છે પક્ષીની આંખ તરફ હતી, એમ આ ઇમેજ જે મેં શેર કરી, તમે બધા બી ઇમેજ પર ફોકસ કર્યું હશે તો ભાઈ થટ લઈને જે છે આનો જવાબ તમને પણ આવડી જશે સર. યસ, 2.5 લાખ સુધી સાહેબ. વેરી ગુડ. જો જે પણ વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપ્યો છે, કુડોસ ટુ યુ. બધા માટે જે છે તારીફ થઈ જાય કે માત્ર ને માત્ર તમારું ધ્યાન જે છે સાહેબ એના ઉપર હતું. ખરેખર આનંદ થયો. પીએમ યશસ્વી યોજના. તો પીએમ યશસ્વી યોજના ખાસ કરીને જે છે એના ઉપર ફોકસ કરજો. હમણાં બધી વસ્તુ જે છે હમણાં ક્લિયર થશે. પીએમ યશસ્વી યોજના મિત્રો કયા વિભાગ દ્વારા, ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે? પહેલો પ્રશ્ન છે તો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા. બીજું, આનો અમલ કોણ કરે છે એવો પ્રશ્ન પૂછે તો જવાબ અગેન શું આવશે? સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય. આ યોજનાની વિશેષતા કો, આનો હેતુ કો, તો ભાઈ હાશિયામાં ધકેલાયેલા જે વિદ્યાર્થીઓને જે છે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવી છે. જે હાસ્યામાં માર્જિનલાઇઝ છે, જેમની પરિવારની આવક ઓછી છે, એવા પરિવારો જે છે એમના બાળકો બી ભણવા ઈચ્છે છે તો એમને જે છે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. હવે ગુણવત્તાયુક્ત શિક્ષણ તો આજકાલ આપણા દેશમાં પૈસા વગર પોસિબલ નથી. એના માટે આર્થિક સહાય જે છે પૂરી પાડવામાં આવે છે. પાત્રતા, અન્ય પછાત વર્ગો, આર્થિક રીતે જે છે પછાત વર્ગો એટલે કે ભાઈ અધર બેકવર્ડ ક્લાસના લોકો છે, પછી ઇકોનોમિકલી બેકવર્ડ સેક્શન છે સાહેબ, વિચરતી તથા વિમુક્ત જાતિઓ છે સાહેબ, એમના ઉપર એમને ખાસ લાભ મળે છે. એમના જે એવા વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની વાર્ષિક આવક માત્ર 2.5 લાખ રૂપિયા સુધીની છે સાહેબ, એમને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહે છે સાહેબ. ડન છે? તો 2.5 લાખ રૂપિયા સુધીની જે છે લાભ મળવા પાત્ર છે. યોજનાના પેટા પ્રકારો સાહેબ. તો આ જે યોજના છે એના પેટા પ્રકારો કયા છે જરા ધ્યાન આપો. પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ શું છે? આ યોજનામાં પોસ્ટ મેટ્રિકની સાથે સાથે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ પણ છે સાહેબ. ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે જે છે વાર્ષિક 4,000 રૂપિયાની જે છે શૈક્ષણિક ભથ્થું. કેટલું મળે છે? વાર્ષિક 4,000 રૂપિયાનું શૈક્ષણિક ભથ્થું મળે છે. એના પછી આના અંતર્ગત બીજો કમ્પોનન્ટ આવે છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ. તો કોર્સના પ્રકાર મુજબ જે છે 5,000 થી લગાવીને 20,000 રૂપિયા સુધીની જે છે સહાય મળવા પાત્ર રહે છે. કોલેજ શિક્ષણ માટે ટોપ ક્લાસ એજ્યુકેશન, ટોપની જે કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને એમની ટ્યુશન ફી, એમનો રહેવાનો ખર્ચ અને શૈક્ષણિક સામગ્રી માટે સંપૂર્ણ આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે. હોસ્ટેલ સુવિધા જે છે સરકારી શાળાઓ અને સંસ્થાઓની નજીક રહેવા માટેની જે છે આવાસ સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવે છે. તો પીએમ યશસ્વી યોજનામાં ખાસ ધ્યાન રાખજો, ખાલી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નથી, પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ પણ છે, કોલેજ શિક્ષણનો લાભ પણ છે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પણ છે. આના 3 પ્રકારો છે, પેટા પ્રકારો છે. એને પણ જરા ખાસ જે છે મગજમાં ધ્યાનમાં લઈ લેજો મિત્રો, એટલે જે છે આ મગજમાં બેસી જાય મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. તો આ ધ્યાન રાખી લેજો. પીએમ યશસ્વી યોજના એના કેટલા પ્રકારો છે? તો 3 પ્રકારો છે સાહેબ. પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ,
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને કોલેજ શિક્ષણ આ ત્રણેયનો લાભ જે છે એક સાથે મળવા પાત્ર રહે છે સાહેબ આની અંતર્ગત જે છે. તો આ ખાસ ધ્યાન રાખી લેજો. આની અંતર્ગત ભાઈ સરસ મજાની આ યોજના છે. પરીક્ષામાં જે છે તમને ખાસ પ્રકાર લાગશે ભાઈ, હે ને, ખૂબ કામ લાગશે ભાઈ. પછી જો પીએમ યશસ્વી યોજનાનું જે છે તમને પૂછી લે પૂરું નામ. શું પૂછી લે? આ યોજનાનું પૂરું નામ આપને પૂછી લે તો પીએમ યંગ અચીવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા. આનું પૂરું નામ શું થશે? તો આનું પૂરું નામ આપણે ખાસ ધ્યાન રાખી લેશું. મંત્રાલય કયો છે? તો મંત્રાલય યાદ રાખજો. પછી ટૂંકું અને ટચ એટલે આખું જે કન્ટેન્ટ આપણે ભણ્યા એ કન્ટેન્ટને જે છે સાહેબ ટૂંકી રીતે યાદ રાખવું હોય, આટલું શોર્ટમાં યાદ રાખવું હોય તો પણ આપણે યાદ રાખી શકીએ છીએ ને આપણી પરીક્ષામાં જે છે આપણે સફળતાના દ્વાર પર જે છે આગળ વધી શકીએ છીએ મિત્રો. તો ધ્યાન રહેશે અને સરસ મજાનું જે છે આ યોજનાનો લાભ જે છે આ યોજના વિશે માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. બીજું આવે છે કે સાહેબ આ યોજનાના સંદર્ભમાં જે છે સાહેબ આપણા MCQs ની વાત કરીએ. કોની વાત કરીએ? આ યોજનાના સંદર્ભમાં સાહેબ કેવા પ્રકારના MCQ પૂછાઈ શકે છે પીએમ યશસ્વી યોજના વિશે? તો એના પણ લગભગ થોડા ઘણા જે છે પ્રશ્નો મેં બનાવી દીધા છે જેથી તમને પ્રેક્ટિસ કરવામાં જે છે સરળતા રહેશે, હે ને, પ્રેક્ટિસ કરવામાં જે છે સરળતા રહે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. તો આને જે છે આ થઈ ગઈ આપણી સરસ મજાની ઇન્ફોર્મેશન